જેતપુરના બોડી સમઢિયાળામાં મંદિર મહંતનો આપઘાત. મંદિર નજીક વાડીના કુવામાંથી રણુજા મંદિરના મહંતનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ સાથે મહંતની સુસાઇડ નોટ પણ મળી આવી છે, જ્યાં સુસાઇડ નોટમાં 47 વર્ષથી રણુજા મંદિરમાં સેવા પૂજા કરતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૂળ મીઠાપુરના વરિયા કુંભાર જ્ઞાતિમાં જન્મ થયાનો ઉલ્લેખ છે. છેલ્લા 10 વર્ષથી કેન્સરની બીમારીથી પીડાતો હોવાનો પણ ખુલાસો થયો છે. બીમારીથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો સુસાઇડ નોટમાં ખુલાસો કરવામાં આવ્યો. મંદિરના નવા મહંત તરીકે વડલ હનુમંતની સેવા કરતા રામદાસ બાપુએ જવાબદારી સોંપવાનું કહ્યું. તો જે પ્રકારે બીમારીથી કંટાળીને આ જીવન ટૂંકાવ્યું હોવાની સુસાઇડ નોટ છે તે મળી આવી છે. જેતપુરના બોડી સમઢિયાળામાં મંદિરના મહંતે આપઘાત કર્યો છે. મંદિર નજીક વાડીના કુવામાંથી મૃતદેહ મળી આવ્યો છે. સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાયા છે. ધ્રુવ, જેતપુરના બોડી સમઢિયાળામાં મંદિરના મહંતે આપઘાત કરી લીધો છે, શું વિગત? બિલકુલ, જે રીતે બોરડી સમઢિયાળા અને જે ખારચિયા વચ્ચે આવેલ જે રણુજા મંદિરના જે મહંત હતા, જે કરશનદાસ બાપુએ છે તે આપઘાત છે તે કર્યો છે. ખાસ કરીને ઘટનાની જાણ થતા આસપાસના ભક્તો અને ગ્રામજનો સ્થળ ઉપર છે તે દોડી આવ્યા હતા. મહંત કરશનદાસ બાપુ છેલ્લા કેટલાય સમયથી છે તે બીમારીના પીડાતા હતા. બીમારીના કારણે તેમને આપઘાત કર્યો હોવાની પ્રાથમિક માહિતી છે. મહંતના જે મૃતદેહને કુવામાંથી બહાર કાઢી અને પોસ્ટમોર્ટમ ખાતે છે તે ખસેડવામાં આવ્યો છે. ખાસ કરીને જેતપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયું છે અને વધુ તપાસ હાથ ધર્યું છે, જેના કારણે અત્યારના હાલ સુસાઇડ નોટ પણ છે તે મળી આવી છે. ક્યાંક ને ક્યાંક કેન્સરથી છે તે પીડિત હતા તેવું અત્યારના હાલ પ્રાથમિક માહિતી. અત્યારના હાલ તો જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ બાદ છે તે મહંતનું ચોક્કસ કારણ છે તે સ્પષ્ટ થશે. જી બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આભાર.